સુરત બિઝનેસ નેટવર્કિંગની જાણીતી સંસ્થા BNI ગ્રેટર રમતોના ઉત્સાહ સાથે સામાજિક જવાબદારીઓનો અદૃશ્ય સંગમ સાધ્યો છે. સુરતમાં આયોજિત વિશાળ સ્પોર્ટ્સ ઇવેન્ટ દ્વારા સભ્યો વચ્ચે નેટવર્કિંગ અને ટીમ વર્કને પ્રોત્સાહન આપવાની સાથે HIV જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ મેગા ઇવેન્ટ તારીખ 14 ડિસેમ્બરથી શરૂ થઈ 28 ડિસેમ્બર સુધી ચાલશે. કુલ 6 અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ, કેરમ, ક્રિકેટ, પિકલબોલ અને વોલીબોલનો સમાવેશ થાય છે. 14 ડિસેમ્બર બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ અને કેરમ સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હાલ 19 ડિસેમ્બરથી શરૂ થયેલી 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ધમાકેદાર રીતે ચાલી રહી છે, જ્યાં BNI ગ્રેટર સુરતની 13 ટીમો અને અંદાજે 200 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આગામી શનિ રવિવાર પિકલબોલ અને વોલીબોલ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વોલીબોલના 8 ટીમો અને પિકલબોલમાં 50 થી 60 ખેલાડીઓ જોડાશે. મારું નામ નિશાંત શાહ છે. હું BNI ગ્રેટર સુરતનો રિજનલ ઇવેન્ટ ડિરેક્ટર છું. સો આજે અમારા ગૌરવ સર અને નિધિ મેડમ હસ્તક અમે BNI ઓલિમ્પિક્સ 2025 લાવ્યા છે, જેની અંદર પિકલબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, ક્રિકેટ અને વોલીબોલ લાવ્યા છે. સો આજની જે ઇવેન્ટ તમે જોઈ રહેલા છો એ ક્રિકેટની ઇવેન્ટ છે. આ રીતનો ઇવેન્ટ રાખવાનો મુખ્ય ઉદ્દેશ શું? મેન ઉદ્દેશ્ય એ છે બધા સાથે રહે, એકતા સાથે રહે અને બધા એકબીજાને નેટવર્કિંગ કરે અને એક સાથે બિઝનેસ વધાવે. કેટલા વર્ષોથી કરો છો? હું છેલ્લા 3 વર્ષથી એઝ અ રિજનલ ઇવેન્ટ ડિરેક્ટર આ ઇવેન્ટ કરું છું, પણ આ વસ્તુ છેલ્લા 8 વર્ષથી BNI ગ્રેટર સુરત કરી રહેલી છે. કેટલી ટીમ રમવાની? આજે 13 ટીમ રમી રહેલી છે, સવારના 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી, જેની અંદર 200 મેમ્બર રમવાના છે. સો અમારો આ વખતે મેસેજ છે કે અમે મેન લઈને આવ્યા છે HIV પોઝિટિવ માટે, કે આપણે બધા એ લોકોને સપોર્ટ કરીએ, એ લોકો સાથે રહીએ તો એ લોકો આગળ વધશે. એ લોકોને એવું નહીં લાગે કે અમે ગામ કરતા દૂર છે, એવું નથી. આપણે બધા સાથે રહીશું તો એ લોકોને સપોર્ટ મળશે ને એ લોકો આગળ વધી શકશે. આ કાર્યક્રમની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં HIV પોઝિટિવ એડ સંસ્થાઓ સાથે સહયોગ કરી સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં HIV પોઝિટિવ બાળકો અને યુવતીઓને 5 થી 7 મિનિટનું આકર્ષક નૃત્ય પ્રદર્શન રજૂ કર્યું હતું. તેમજ ઇવેન્ટમાં ખાસ કોર્નર બનાવી HIV કેવી રીતે ફેલાય છે અને તેના વિશે માહિતી આપવામાં આવી રહી છે. BNI ગ્રેટર સુરતનો સ્પષ્ટ સંદેશ છે કે HIV પોઝિટિવ વ્યક્તિઓને સમાજમાંથી અલગ ન પાડવા, પરંતુ તેમને પરિવાર અને સમાજનો સહારો આપી જીવનમાં આગળ વધવાની તક આપવી. આ ઇવેન્ટમાંથી મળનારી આવકનો એક ભાગ HIV પોઝિટિવ બાળકો અને મહિલાઓને સહાય માટે દાન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.